જગત નામ જ્યારે ડિક્લેર થયું હતું અને ત્યારબાદ ડેની જીગરમાં ડેનીની સામે જગતનું કેરેક્ટર દર્શાવવામાં આવ્યું હતું, ત્યારે પણ એમ લાગ્યું કે શું થયું હશે. કોઈ ફિલ્મનું જ્યારે નામ ડિક્લેર થાય છે ને ત્યારે સૌથી મોટો ક્વેશ્ચન માર્ક હોવું જરૂરી છે. સો રિવ્યૂ હું ઘણો મોડો આપું છું, પણ ફિલ્મ હજી સિનેમાઘરોમાં ચાલી રહી છે, સો હું રિવ્યૂ આપી શકું છું. આજે ફિલ્મના ડિરેક્ટરની વાતની શરૂઆત કરતા એક એવી કંપનીની વાત કરીશ જેનું સૌથી મોટું યોગદાન ગુજરાતી ફિલ્મને એક પેન ઇન્ડિયા લેવલ પર રહી જવાનું રહ્યું છે. બિગ બોસ સિરીઝ, જેના ઓનર શ્રી કૃષ્ણદેવ યાજ્ઞિક અને અનંતા બિઝનેસ કોર્પોરેશન, જેના ઓનર છે નિલય ચોટાઈ, જેને સૌથી પહેલા આપી છેલ્લો દિવસ, કરસનદાસ પે એન્ડ યુઝ, અને ત્યારબાદ નાડીદોષ, રાડો, વસ, ડેની જીગર અને અત્યારે જગત. ઘણા સારા ફિલ્મો બ્લોકબાસ્ટર પણ થયા છે અને એકાદ ફિલ્મ ઘણી સારી રીતે ફ્લોપ પણ રહી છે. પણ હાય, ફિલ્મનું કલેક્શન અને હિટ જવું હંમેશા ઓડિયન્સ પર નિર્ભર રહે છે. પણ સાહસિકતાથી કંઈક નવું અને કંઈક હટકે જ માર્કેટમાં લઈને આવવું એ બહુ મોટી વાત છે. જગતનો વિષય થ્રિલર છે, પણ જે રજૂઆત છે ને એ ગુજરાતી ફિલ્મમાં કંઈક નવી રહી છે. આ કોઈ ક્રાઇમ પેટ્રોલનો એક એપિસોડ નથી જોઈ રહ્યા તમે. એક મોટા પડદે તમે એક બાળકને શોધી રહ્યા છો. ડિરેક્ટર હર્ષિલ ભટ્ટને ખૂબ અભિનંદન. કંઈ લાયા હો બાકી. ખરેખર એક અદ્ભુત કન્ટેન્ટ છે, પણ ગુજરાતી ફિલ્મમાં મને ખુદ એવું લાગી રહ્યું છે કે બહુ જ સ્લો પડી રહ્યો છે. સ્ક્રીન પ્લે બહુ ધીમો છે, જે એક માઇનસ પોઈન્ટ છે. બાકી ફિલ્મમાં અભિનયથી માંડીને બેકગ્રાઉન્ડ સ્કોર, આહા, અતિ ઉત્તમ. યસ સોની, ક્યાં આપણો છેલ્લો દિવસનો નિખિલ, નાડીદોષનો કેવિન, રાડોનો કરણ, ડેની જીગરનો ડેની અને જગતનો જગત પંડ્યા. પ્રતીક પરમાર, તમારી આંખોથી અમે ફિલ્મને નિહાળી. ફિલ્મનો પહેલો જ સીન છે જ્યાં ત્યાં જ નજર ચોંટી ગઈ. ગરમીમાં ફિલ્મ રિલીઝ કરી અને થિયેટરમાં અમે શું જોયું. શેરડીના રસના ચીચોડામાંથી ફિલ્મની ઓપનિંગ ફ્રેમ અને કેમેરો સીધો પોલીસ સ્ટેશનમાં. વાહ, શું ઓપનિંગ હતી. સો જોઈ આવો. અને જો તમે ગુજરાતમાં રહેતા હોય ને તો ગુજરાતી ફિલ્મોને સપોર્ટ તો કરવો જ જોઈએ. અગેન હું એક વાત કરીશ કે ગુજરાતી ફિલ્મને સ્ટારની નહીં પણ થિયેટરમાં ઓડિયન્સની જરૂર છે. તો ચાલો મળીએ આવા જ નેક્સ્ટ રિવ્યુમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.